વિઠ્ઠલભાઈએ અરવિંદભાઈને કીધું કે તમે જે મેન્ડેટ લાવ્યા છો એ બધા કોરા અમને આપી દો. અરવિંદભાઈએ દલીલ કરી. એ દલીલના અંતે નિર્ણય એવો લીધો, કોંગ્રેસ પક્ષે એને કોરા મેન્ડેટ આપ્યા. વિઠ્ઠલભાઈની દલીલ એ હતી કે તમારે જિલ્લા પંચાયત જોઈએ છે ને, મારા ઉપર ભરોસો રાખો. કોંગ્રેસ પક્ષે એમના ઉપર ભરોસો રાખ્યો. જિલ્લા પંચાયત કોંગ્રેસની બની અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ડાયાભાઈ પટેલની વરણી થઈ. આ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ અને જે રાજનીતિક આગેવાનો કોંગ્રેસ પક્ષના છે એમના વચ્ચેનો એક ભરોસો અને એક કડી હતી જે કોંગ્રેસ પક્ષમાં જોવા મળતી હતી. પહેલા તો એ મંત્રી પદ ટૂંકા ગાળામાં તરત લઈ લીધું. બીજી બાબત, 2019ની અને 24ની ચૂંટણી ઉપર જે ચૂંટાયેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને એમની પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ નામ મૂકે છે અને એ કહે છે કે અમારા બાપાજીનું વાવેતર કરેલું ખેતર છે રાજનીતિ, અહીંયા અમે કે એમ થાય. ભારતીય જનતા પાર્ટી એમના કીધેલા ઉમેદવારની પસંદગી નહીં, પોતાની રીતે પસંદગી કરી. 19માં તો કરી, પણ 24માં પણ એને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે જયેશભાઈ રાદડિયાનું કોઈ નામ પણ લીધું નહીં. એમની પસંદગીનું નામ પણ કમલમે ના લીધું. જેતપુર પાલિકાની ચૂંટણીમાં પૂર્વ પાલિકા પ્રમુખને આ વખતે મેન્ડેટ ન મળતા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ થઈ હતી. જયેશ રાદડિયાના નજીકના વ્યક્તિ ગણાતા સુરેશ સખરેલિયાને આ વખતે મેન્ડેટ મળ્યો નથી, જેને લઈને ધારાસભ્ય જયેશ રાદડિયા ડેમેજ કંટ્રોલ માટે ઉતર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા મનહર પટેલે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને કોંગ્રેસમાં પરત ફરવાની સલાહ આપી છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે રાદડિયાને કહ્યું કે સમય છે, પાછા વળો, ફાયદામાં રહેશો. કોંગ્રેસના નેતાએ આપેલી સલાહથી રાજકીય માહોલ ગરમાયો છે. આ જ મુદ્દે વિસ્તારે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. જેતપુર ભાજપના ડખા પર કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યું હતું કે ભાજપમાં જયેશ રાદડિયા પોતાના 2 ઉમેદવારોને ટિકિટ પણ અપાવી નથી શકતા, જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવારોના કોરા મેન્ડેટ મંગાવતા અને પોતે ઉમેદવાર પસંદ કરતા હતા. કોંગ્રેસમાં વિઠ્ઠલ રાદડિયાનો આ દબદબો હતો. આજે ભાજપના જયેશ રાદડિયા પોતાના 2 ઉમેદવારોને ટિકિટ પણ અપાવી શકતા નથી અને સમાજ સામે ભાષણો કરે છે કે માયકાંગલાઓને નેતા ન બનાવો. સાંભળો મનહર પટેલે શું કહ્યું. મને એ દિવસ યાદ છે કે જ્યારે જિલ્લા પંચાયતની રાજકોટની ચૂંટણી હતી, કોંગ્રેસ પક્ષે સ્વર્ગસ્થ ગુજરાતના પૂર્વ નાણામંત્રી અરવિંદભાઈ સંઘવીને એ જવાબદારી સોંપી. મેન્ડેટ લઈ અને રાજકોટ જાય છે ત્યારે વિઠ્ઠલભાઈ એ કોંગ્રેસ પક્ષમાં હતા. વિઠ્ઠલભાઈએ અરવિંદભાઈને કીધું કે તમે જે મેન્ડેટ લાવ્યા છો એ બધા કોરા અમને આપી દો. અરવિંદભાઈએ દલીલ કરી. એ દલીલના અંતે નિર્ણય એવો લીધો, કોંગ્રેસ પક્ષે એને કોરા મેન્ડેટ આપ્યા. વિઠ્ઠલભાઈની દલીલ એ હતી કે તમારે જિલ્લા પંચાયત જોઈએ છે ને, મારા ઉપર ભરોસો રાખો. કોંગ્રેસ પક્ષે એમના ઉપર ભરોસો રાખ્યો. જિલ્લા પંચાયત કોંગ્રેસની બની અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ડાયાભાઈ પટેલની વરણી થઈ. આ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ અને જે રાજનીતિક આગેવાનો કોંગ્રેસ પક્ષના છે એમના વચ્ચેનો એક ભરોસો અને એક કડી હતી જે કોંગ્રેસ પક્ષમાં જોવા મળતી હતી. વિઠ્ઠલદાસ એ કોંગ્રેસના એક કદ્દાવર નેતા હતા. રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય કે કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર હોય કે વિધાનસભાના સભ્ય હોય, તમામ બાબતે કોંગ્રેસ પક્ષનો વિશ્વાસ એમને સંપાદન કર્યો હતો અને એ વિશ્વાસ સંપાદનના નાતે કોંગ્રેસ પક્ષ એમના ઉપર ભરોસો મૂકતી હતી. આજે 2025 છે. એમના દીકરા જયેશભાઈ એ પણ એક કદ્દાવર નેતા છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં છે. એમને ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયા, ચૂંટણા, એને વિધાનસભામાં ગયા અને મંત્રીપદ પણ આપ્યું. ત્યારથી લઈ આજ તારીખ સુધીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાનો બદલો લીધો અને બદલો લઈ રહ્યા છે એવા એક પછી એક કિસ્સા ગુજરાતની રાજનીતિમાં સામે આવ્યા. પહેલા તો એ મંત્રીપદ ટૂંકા ગાળામાં તરત લઈ લીધું. બીજી બાબત, 2019ની અને 24ની ચૂંટણી ઉપર જે ચૂંટાયેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને એમની પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ નામ મૂકે છે અને એ કહે છે કે અમારા બાપાજીનું વાવેતર કરેલું ખેતર છે રાજનીતિ, અહીંયા અમે કે એમ થાય. ભારતીય જનતા પાર્ટી એમના કીધેલા ઉમેદવારની પસંદગી
નહીં, પોતાની રીતે પસંદગી કરી. 19માં તો કરી, પણ 24માં પણ એને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે જયેશભાઈ રાદડિયાનું કોઈ નામ પણ લીધું નહીં. એમની પસંદગીનું નામ પણ કમલમે ના લીધું. એના પછી જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ. કોઈ પણ ચૂંટણી આવે, ભારતીય જનતા પાર્ટીની સરકારે, ભાજપાના આગેવાનોએ કે એના શીર્ષ નેતૃત્વએ જયેશ રાદડિયાના મનમાં જે નામ હોય એ કે એ નામની અવગણના થઈ. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને રાજનીતિક રીતે જયેશભાઈને નબળો પાડવા માટેના કારસ્તાન પણ ધીરે ધીરે શરૂ થઈ ગયા. ઇફકોની ચૂંટણી આવી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની, સત્તાવાર ઉમેદવારની સામે જયેશ રાદડિયાએ ફોર્મ ભરવું પડ્યું. જયેશ રાદડિયા એક કદ્દાવર નેતા તરીકે ઉભરી આવ્યા. ભાજપાને એની તાકાત બતાવી. એ એને પસંદ નથી. એને બદલામાં લેવા માટે થઈ અને હમણાં નગરપાલિકાની ચૂંટણી આવી. એના પોતાના માણસો કે જે પાર્ટીના વફાદાર લોકો, નહીં માત્ર ભારતીય જનતા પાર્ટીના કે જયેશ રાદડિયાના, પણ પક્ષના, એ આગેવાનની 2 ટિકિટ પણ એમના કહેવાથી ન મળી. આ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે. અને વિઠ્ઠલદાસ રાદડિયાનો બદલો એ કમલમ જયેશ રાદડિયા પ્રત્યે લે છે. આ એ ઇશારો કરે છે. જયેશભાઈ જ્યારે ને ત્યારે બોલે છે કે માય કાંગલા લોકોએ રાજનીતિમાં ન આવવું જોઈએ. આ ગર્ભિત ઇશારો સમાજ વતી કે રાજકીય પરિપ્રેક્ષમાં તમારી સામે તમારો પક્ષ નીતિમત્તાનું ધોરણે તમારી તાકાતની કદર નથી કરતો, છતાં તમે મૂંગા બેઠા છો. આ નેચર વિઠ્ઠલદાસ રાદડિયાનો નહોતો. વિઠ્ઠલભાઈ આવી પ્રવૃત્તિ કરતી કોઈ પણ વ્યક્તિ હોય તો એની સામે વિદ્રોહ કરી અને પોતાનું ધાર્યું કરાવતા હતા. કારણ કે એને પોતાના માટે એક વિશ્વાસને ભરોસો હતો કે હું પરિણામ બતાવી શકીશ. જયેશભાઈ પણ પરિણામ બતાવી શકે એવી શક્તિશાળી વ્યક્તિ છે. છતાં પણ એ વિદ્રોહ નીતિ કે બંડ પોકારીને પણ પોતાની વાતને મૂકવાની ક્ષમતા એ ધરાવતા નથી, અથવા તો એ હિંમત દાખવી શકતા નથી. આ પરિસ્થિતિનો અંજામ 2026 વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને શક્તિશાળી આગેવાનો પોતાના હોય કે વિપક્ષના એ પસંદ નથી. શક્તિશાળી આગેવાનોને નાશક કરવાનું કામ આ ગુજરાત અને દેશમાં ભાજપા કરી રહી છે. આ જયેશભાઈ રાદડિયા અને કમલમ વચ્ચેનો આ એક નવો કિસ્સો છે. જયેશભાઈ રાદડિયાને અમારી વિનંતી છે કે સમય આવે છે અને આ સમય વર્તી અને નિર્ણય લેવા માટે સૌથી વધુ ઉચિત સમય છે. રખે ને ન બને કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના કમળનું પ્રતીક તમારા ભાગ્યમાં ન પણ આવે. આ સંકેત રાજનીતિજ્ઞ છે. વિઠ્ઠલદાસ રાજનીતિ કરતા હતા, કોંગ્રેસ પક્ષમાં હતા. એ બે વચ્ચેનો જે તાલમેલ હતો એવો તાલમેલ ભાજપામાં અને આપનો નથી. આ વાતનું એટલું જ તથ્ય છે. એટલે માયકાંગલી રાજનીતિને છૂટાહેડા લઈ અને એક તાકાતવર રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એવા આગેવાનોની કદર કરે છે. ત્યારે આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.